નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી માનવ જ્ઞાન સેશનમાં। તો આજે મહત્વપૂર્ણ આપણે 11,000 જે ટેટ 1ની ભરતી છે એ મુદ્દે મહત્વપૂર્ણ એક અપડેટ મળ્યા છે, ગુડ ન્યૂઝ મળ્યા છે, એટલે કે ભરતી જલ્દીથી આગળ થંભાવા તરફ જઈ રહી છે। મિત્રો, ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા છે, ગાંધીનગર ગયેલા ઉમેદવારોને શું શું જવાબ મળ્યો છે, અને મિત્રો ફરીવાર અહીંયા એક બીજી અપડેટ છે મહત્વપૂર્ણ, એની પણ આપણે પ્રોપર વાત કરવાના છે, કેમ કે ટૂંક જ સમયમાં ફરી એક મોટી બમ્પર ભરતી આવવાની છે। મિત્રો, આજનો વિડીયો છે ખાસ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે, વિડીયો અંત સુધી નિહાળશો, તમામ ઉમેદવારો સુધી આજની આ માહિતી છે જરૂર છે અવશ્ય શેર કરશો, અને ખાસ મિત્રો ચેનલ ઉપર નવા હશો ને હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી નાખજો, બેલ આઇકન પ્રેસ સાથે ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે જોઈન પણ કરી શકો છો। તો આગળ લાવવા માટે પહોંચ્યા છે ગાંધીનગર ઉમેદવારો, ફરી મોટી ભરતી કરવામાં આવશે। અહીંયા થોડી પેન્ટિંગ મિત્રો, અહીંયા થોડી એડિટિંગ મિસ્ટેક થઈ ગઈ છે, તો અહીંયા ભરતીને બદલે પડતી લખાઈ ગયું છે, તો ભરતી છે મિત્રો એ નવેસરથી મોટી કરવામાં આવશે એવી પણ માંગ ઉઠી છે। તો આજનો વિડીયો છે આપણે શરૂઆત કરી લઈએ। તો મિત્રો, અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે ટેટ 1 ના વિદ્યા સહાયકો ગાંધીનગર પહોંચ્યા છે। અહીંયા તમને સ્ક્રીન જો આજના ન્યૂઝ હતા, જે મિત્રો અહીંયા સંદેશનું છે, અહીંયા તમને જોવા મળી રહ્યું છે તારીખ 9/6/2026। તો ઉમેદવારો છે ફરીવાર અહીંયા જે એમના પડતર પ્રશ્નો હતા, જેવા કે રિવિઝન આન્સર કી બાબતના જે કોર્ટ મેટર થયેલા હતા એ અલગ પ્રશ્ન છે, પરંતુ જે ઉમેદવારો એલિજિબલ હતા અને ટેટ 1 ભરતી માટે થઈ અને એ લોકો એલિજિબિલિટી ધરાવતા હતા, એ લોકો જ આ આંદોલન તરફ જઈ રહ્યા છે, ગાંધીનગર પહોંચ્યા છે, અને એમને એવું છે કે આ જ્યારે આપણે ત્યારે પ્રોસેસ પૂર્ણ થઈ રહી છે, તો શા કારણથી ભરતી હાલ ફિલહાલ અટકી રહી છે, તો એ માટે થઈ વિદ્યા સહાયક કેન્દ્ર સાથે અહીંયા સહાયકો ગાંધીનગર પહોંચ્યા હતા, જે સેક્ટરમાં ગાંધીનગરના। તો ત્યાં એમને મહત્વપૂર્ણ બીજા પણ અલગ અલગ મુદ્દાઓ છે એ આવરી લીધા છે, જેવા કે નવી ભરતી માટે થઈ અને ફરીવાર કેલેન્ડર જાહેર કરો, કેટલી ખાલી જગ્યાઓ છે, અને ફરીવાર મિત્રો જે નવા પીટીશન કરીને આવેલા છે DLED ઉમેદવારો, એ લોકો ફરીવાર ભરતીમાં એ લોકો એલિજિબલ રહે તે માટે થઈ ફરીવાર મોટી ભરતી કરવા માટે થઈ અને અહીંયા માંગ ઉઠી છે। સમયસર ભરતી પ્રક્રિયા શરૂ કરવાની માંગ અહીંયા ઉઠવામાં આવી છે। અહીંયા આવેદનો આપવામાં આવ્યા, તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે। અહીંયા પત્રકાર મિત્રો પણ ત્યાં હાજર હતા, સાથે સાથે આપણા ઉમેદવારો પણ હાજર હતા। તો ભરતીની પ્રોસેસ મિત્રો જે હાલ ફિલહાલ આપણને ખબર છે કે થોડી એની સ્પીડ છે એ કાચબાની ગતિએ તરફ જોવા મળી છે, જો કે સ્પીડ સસલાની ગતિ પ્રમાણે હોવી જોઈએ, જે આપણને સ્પીડ છે ઓછી જોવા મળી રહી, જેના કારણેથી ઉમેદવારો જે એકાંત રીતે એમનું જે મનોબળ છે મિત્રો તૂટી રહ્યું છે, કેમ કે ઘણા ઉમેદવારો છેલ્લા બીજા મહિનાથી રાહ જોઈને બેઠેલા છે, કે છેલ્લા 5-1 મહિનાથી રાહ જોઈને બેઠેલા છે, અને આવા ઉમેદવારો એમની ધ્યેય જે તૂટી છે, જેના કારણે થઈ એકજૂટ થઈ અને ગાંધીનગર પહોંચ્યા છે, અને અલગ અલગ આવેદનો છે અહીંયા આપવામાં આવી રહ્યા છે। તો બીજી વાત તમને કહ્યું કે સરકાર નિર્ણય નહીં લે તો એ આંદોલનની ચીમકી એમને ઉચ્ચારી છે, કે સરકારને હવે સમયસર ભરતી કરવી પડશે, નહીતર અમે આંદોલનો કરીશું અને પછી તમારે એનો જવાબ આપવો પડશે। તો આવા ઉમેદવારોએ છે એ અહીંયા જવાબ આપ્યો છે। અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળશે કે ન્યૂઝ જે રિપોર્ટરવાળા હતા એમને આપણા ઉમેદવારોએ જવાબ આપ્યો છે, સાથે સાથે ઘણા બહેનો પણ અહીંયા આપણને જોવા મળી રહી છે, ભાઈઓ પણ છે, અને તે સાથે મળી એકજૂટ થઈ અને અહીંયા ચોક્કસપણે અહીંયા સેક્ટર જે ગાંધીનગરમાં જઈ અને એ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે જઈ અને એ લોકો આવેદનો આપ્યા છે, નિવેદનો આપ્યા છે કે આ ભરતીની પ્રોસેસ જે અટકી રહી છે એની જલ્દી કરવામાં આવે। હવે મિત્રો બીજા અપડેટ છે કે ભરતી નવેસરથી કેવી રીતે આવશે, તો શા કારણે આવી શકે છે, એના ઉપર થોડી આપણે પ્રોપર માહિતી તમને આપી દઈએ। વાત કરીએ મિત્રો, નીતિના ચક્કરમાં પીસાતું ભવિષ્ય, અહીંયા જ્ઞાન સહાયકના ઠેકાણા નથી, પ્રવાસી શિક્ષકોની મંજૂરી નથી। અહીંયા તમને જોવા મળ્યું છે કે સ્કૂલો શરૂ, પરંતુ પૂરતા શિક્ષકો જ નથી, જેના કારણે થઈ અહીંયા ચોક્કસ આપણને જોવા મળી રહ્યું છે કે બમ્પર ભરતીનું આયોજન સરકાર કરવા જઈ રહી છે। જ્ઞાન સહાયકના આ હઠાગ્રસ્તમાં વિદ્યાર્થીઓનું ભાવિ અધરતાલ બન્યું છે। અહીંયા એમનું ભવિષ્ય મિત્રો અંધકારમય બનતું જોવા મળી રહ્યું છે। 31 મેના રોજ વય નિવૃત્તિ સાથે મોટી સંખ્યામાં શાળાઓ શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે। અહીંયા તમને જોવા મળ્યું છે કે જે એમને ઓપોર્ચ્યુનિટી જે મળી રહી છે, જે લોકોએ વય નિવૃત્તિ થઈ રહી છે, જેમ ઉમેદવારો શિક્ષક મિત્રો નિવૃત્ત થઈ રહ્યા છે, જેના કારણેથી અહીંયા મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી છે। રાજ્યમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થઈ ચૂક્યો છે, શાળાઓનો
ઘંટ પણ વાગી ગયો છે, પરંતુ પૂરતા શિક્ષકોના અભાવે હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું છે. સરકાર દ્વારા જ્ઞાન સહાયકની યોજના રાખવામાં આવેલા છે, એ પણ મિત્રો અહીંયા પ્રવાસી શિક્ષકોની મંજૂરી છે એ મિત્રો આપવામાં આવતી નથી. બીજી તરફ નવું શૈક્ષણિક વર્ષ શરૂ થયું હોવા છતાં પણ જ્ઞાન સહાયકની નિમણૂક અંગે કોઈ શિક્ષણ વિભાગે કોઈ ચોક્કસ નિર્ણય હાલ ફિલહાલ લીધો નથી, પરંતુ ભવિષ્યમાં લઈ શકે છે, કેમ કે આપણને ખબર છે કે નવો GR આવ્યો છે, નવો એક પરિપત્ર આવ્યો છે, એ પરિપત્રમાં માહિતી પર આપેલી છે. સમયસર શિક્ષકો ન મળતા અભ્યાસક્રમ કેવી રીતે પૂરો થશે એ પણ એક મહત્વપૂર્ણ છે. શિક્ષણ વિભાગની આ ઢીલી નીતિના કારણે સીધી અસર ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ અભ્યાસ પર પડી રહી છે, કેમ કે જે લોકો પાસે પૈસા છે અને જે નેતાઓ છે એમના છોકરાઓ તો ઓલરેડી એમના પૈસા રૂપે એ ખાનગી શાળાઓમાં ભણી રહ્યા છે, વિદેશોમાં ભણી રહ્યા છે, અહીંયા મોટી મોટી જે યુનિવર્સિટીઓ છે એમાં અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ જે નાના બાળકો છે અમુક જેમના જોડે પૈસા છે એ લોકો ઇંગ્લિશ મીડિયમમાં પણ એમના બાળકોને ભેજતા હોય છે, મોકલતા હોય છે. પરંતુ અહીંયા ઓબ્વિયસલી આપણે જોવા જઈએ તો આપણા જે ગરીબ માણસો છે, જે મધ્યમ વર્ગના માણસો છે, એમને ખાસ આ એક માઠી અસર અહીંયા પહોંચશે, કેમ કે શાળાઓમાં પૂરતા શિક્ષકો ન હોવાના કારણે અહીંયા મોટી અપડેટ આપણને જોવા મળી રહી છે. તો ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે રાજ્યમાં. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શૈક્ષણિક સત્રમાં પ્રારંભ થઈ ગયો છે, પરંતુ વર્ગખંડોમાં ભણાવવા માટે પૂરતી સંખ્યામાં શિક્ષકો ઉપલબ્ધ નથી. મિત્રો આ જે મોટું કારણ છે એ શિક્ષણ નીતિ ઢીલી હોવાના કારણે જોવા મળી રહી છે. શિક્ષણ વિભાગને એક આગવી અહીંયા આપણે નિવેદન કરી રહ્યા છીએ કે જલ્દીથી જલ્દી કાં તો ભરતી કરવામાં આવે, કાં તો આ જે 11,000ની જે પ્રોસેસ છે એ જલ્દી કરવામાં આવે, અથવા તો જ્ઞાન સહાયક જ્યાં સુધી આ પ્રોસેસ પૂર્ણ નથી થતી ત્યાં સુધી જ્ઞાન સહાયકોને જલ્દીથી જલ્દી મૂકવામાં આવે, જેથી નાના બાળકોનું ભવિષ્ય છે એ મિત્રો એમનું અંધકારમય ન બને અને એ લોકો એમના અભ્યાસક્રમ તરફ જઈ શકે. એક તરફ પર્વોત્સવની, બીજી તરફ પાયાની સુવિધાનો અભાવ છે. શાળાઓમાં શરૂ થતી પરંતુ 12,000 કાયમી શિક્ષકોની ભરતી હજુ બાકી છે. અહીંયા તમે જોવા મળ્યું છે કે જે 11,000ની ભરતી આવી છે ઓલરેડી, જે 12,000ની આજુબાજુ, એ જગ્યાઓ હાલ ફિલહાલ જે જગ્યાઓ ખાલી છે એની પૂર્તિ કરી શકે છે, પરંતુ જ્ઞાન સહાયકો અને અન્ય કર્મચારીઓના કરાર પર રિન્યૂ થયા નથી. તમને જોવા મળી રહ્યું છે. જો કે સરકારે આવા નિર્ણયો જલ્દીથી લેવા જોઈએ, પરંતુ સરકાર એ નિર્ણય લેવા માગતી નથી. જ્ઞાન સહાયકની નિમણૂકનું રિન્યૂ કરવા પણ રજૂઆત કરવામાં આવી છે. તો આવા મોટા મોટા કારણો છે મિત્રો, એ જે કારણ થઈ અને આવા આપણને અપડેટો મળતા હોય છે, પરંતુ ચોક્કસ આપણે એક જે આપણું ભવિષ્ય છે, જે બાળકો નાના ભૂલકાઓ છે એમનું ભવિષ્ય અંધકારમય ન બને તે માટે થઈ સરકારને એક નિર્ણય લેવો જોઈએ કે ભાઈ કાં તો જ્ઞાન સહાયકના જે કરાર છે રિન્યૂ કરવા જોઈએ, અથવા તો 11,000ની જે પ્રોસેસ છે એની થોડી જે કાચબાની ગતિ એ પ્રોસેસ ચાલુ છે એની જલ્દીથી જલ્દી જે સસલાની ગતિ તરફ જવા માટે એમને પ્રેરણા આપવી જોઈએ. એમને એક મહત્વપૂર્ણ અપડેટ આપવી જોઈએ કે જલ્દીથી જલ્દી 11,000ની ભરતી પૂર્ણ થવી જોઈએ. બાકી તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો. બાકી આજનો વિડીયોમાં તમને જે મહત્વપૂર્ણ અપડેટ મળી છે અને વધુ વિડીયો શેર કરશો અને ખાસ લાઈક કરવાનું ભૂલશો નહીં. ફરીવાર નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.